જીત પર અપડેટ આવી રહ્યું છે કારણ કે કોંગ્રેસ માની રહી છે જ્ઞાનીબેનની જીત। શક્તિસિંહ ગોહિલે જ્ઞાનીબેનને આપ્યા છે અભિનંદન। શક્તિસિંહ ગોહિલે જે ટ્વીટ કર્યું છે એ હું આપને બતાવવા માટે ઈચ્છી રહી છું। શક્તિભાઈએ 15,000 થી વધુ મતથી જીતની વાત જે કરી છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થતા અભિનંદન। તો જીતના આ અભિનંદન બનાસકાંઠા બનાસની બેન તરીકે આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે જ્ઞાનીબેનનું, કારણ કે આ જીત આ એક ચહેરો જે મહિલા ચહેરો છે તેને ફાળે જાય છે અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસે જે ચહેરા ઉપર પોતે એક વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે પોતે એક ધારાસભ્ય જ્ઞાનીબેન વાવના, પરંતુ ત્યારબાદ તેમણે સાંસદ બનાવવા માટે જે રીતે આગળ ધપાવવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ પણ જે રીતે મહેનત કરી તેમના માટે, જે સભા પણ કરવામાં આવી હતી તેમાં પણ જ્ઞાનીબેનને સાથે રાખવામાં આવ્યા અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ પરિણામ કઈ રીતે આગળ આવી રહ્યું છે। અમારી બહેન જ્ઞાનીબેન, કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન, આ જે શબ્દ, આ શબ્દ સૌથી અગત્યનો છે। પ્રગતિબેન, કેટલી ખુશી, પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આપી? રિયલી જે ખુશી પહેલેથી એવી હતી કે જ્ઞાનીબેન જીતવા જ જોઈએ અને જે આ એમની લીડના તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે। જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે ગુજરાતના તમામ લોકોના દિલ જ્ઞાનીબેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન, કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત જ્ઞાનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે। હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો, જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંસદ સુધી અમે છે, તો એ હવે બોલવાનો મોકો એમને નહીં રહી, કેમ કે તમે જુઓ ગુજરાતની અંદર 10,000 ગામડાઓમાં સરપંચના ઇલેક્શન એમણે બાકી રાખ્યા હતા એમના ગુમાનમાં ને ગુમાનમાં। આ જ્ઞાની તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં જે 24 બેઠકો છે તેની ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે। ભાજપની હેટ્રિક પર કોંગ્રેસે બ્રેક મારી, પરિણામ પર CR પાટીલે નિવેદન આપ્યું। CR પાટીલનું નિવેદન પરિણામો બાદ 16-17મી લોકસભામાં 26 બેઠક ભાજપ જીત્યું હતું। 18મી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને CR પાટીલે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે, અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી। સૌથી વધારે મહત્વની વાત, તેઓએ કહ્યું કે જ્યાં કચાશ રહી હશે, મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે। જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે, આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યું હતું તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે। મતદાતા ભાઈ બહેનોને અમારા પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે। 5 લાખથી વધુ મતથી 4 સીટ જ જીત્યા છે। ભાજપના જે ઉમેદવારો હતા જે જીતીને તો આવ્યા છે, પરંતુ જે 5 લાખના સપનાની વાત હતી તે સાકાર થતું જોવા ન મળ્યું અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી। દીપા, 3 લાખથી વધુ લીડથી 6 સીટ જીતી શક્યા છીએ અને 5 લાખથી વધુ મતથી 4 સીટ જીત્યા છીએ। 5 લાખનો જે પડકાર આપવામાં આવ્યો હતો, CR પાટીલને કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી 5 લાખની લીડ સાથે અમે આગળ વધીએ, પરંતુ થયું ઉલટું અને ઘણી એવી બેઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે। 2 લાખથી વધુની લીડથી જીત્યા છીએ ઘણી એવી બેઠકો પર। યુસુફ પઠાણની પણ વાત કરવી જરૂરી છે। બરોડાના બહેરામપુરા ગયા, TMCએ તેઓને ઉમેદવાર બનાવ્યા। કેટલીક ટીકા ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ, કેમ અહીંયા આગળ, પરંતુ એ નેરેટિવ ક્લિયર હતો। હું હિરેનભાઈ પાસે જઉં તે પહેલા એક ક્વિક રિએક્શન આપણી પાસેથી કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું કહેવાય કોડિંગ કરી દીધું હતું, કોડિંગ કરી દીધું, તમે કોઈ પણ જગ્યાએથી આવો ફસાવાના તો છો, એ સફળ રહ્યું છે। આખી કિલ્લાબંધી જે હતી તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડાવી, યશવંત સિંહાને રાજ્યસભાની અંદર ત્યાં મોકલે છે, એટલે ઉત્તરભાષી જે વોટ છે ત્યાં આગળ, હિન્દી ભાષી વોટ ઉત્તર પ્રદેશ અને બિહારના લેબર બહુ જ ત્યાં આગળ છે અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર। એટલે આ બે અને અહીંયાથી ગુજરાતથી યુસુફ પઠાણ, એટલે હવે આપણને બી એમ થાય કે યુસુફ પઠાણને વળી પશ્ચિમ બંગાળમાં, અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતથી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે। તો આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક ગુજરાતીઓને બી મેસેજ જાય, બિહારના લોકોને પણ મેસેજ જાય, એ પ્રકારનું જે રાજકારણ છે એ TMCએ ત્યાં આગળ કર્યું છે।
સૌથી વધારે મહત્વના ધીરેનભાઈ અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગેનીબેનના, ભાવુક થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે. એટલે ચોક્કસપણે કે આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું, જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય, કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય. પંચાયતથી શરૂઆત કરેલી જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે. ત્યારે ભેટી રહ્યા છે એ બળદેવજી ઠાકોર છે, જેમને સ્પષ્ટ ના પાડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું. આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ. જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું પીએમ નહીં બનું, એમ અમારે છોડવાની ભાવના હોય છે. અને એ જ વાત અત્યારે જે જીતના દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત, કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો. એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું અને એના પછી જ આ આપણને રિઝલ્ટ આપણી સામે આવે છે. અને હજુ સ્પષ્ટ કહું છું, ગુજરાતની સુજ્ઞ પ્રજાનો આ જીત છે. જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય, હરણી કાંડ થયો હોય, આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે 5 લાખની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જાઓનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે. એ સ્પષ્ટ. જે મેં બંગાળની વાત કરી, બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે. ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા આવી છે. ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી, ત્યાં અલગ અલગ પ્રકારે એનઆરસીની વાત કરવામાં આવી, સીએએની વાત કરવામાં આવી. એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે. આ સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, એ હિન્દી બેલ્ટમાં જ એમનું હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે. અને ગુજરાતની વાત કરીએ, બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી આવી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ, એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. ઠીક છે દીપા. રાજેશભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો? એક વાત આમાં એ પણ એડ કરવા જેવી છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી. જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા માટે પર્સનલ ટચ. એટલે બીજી વસ્તુ એ છે કે 80-90 ના દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા, એ ચૂંટણીની યાદ આપણે અપાય. અશોક ભટ્ટ મને યાદ છે, ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે. તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને 5 માણસ હોય ઘરમાં તો એમ કે તમે 5 રૂપિયા આપો, તમે 5, એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું. મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે 5 કોઈન આપો, મારી પાસે 1,00,000 કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે 1,00,000 વોટ મને મળ્યા. આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી કે મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપ્યો. અહીંયા એમના જે જગ્યાએ એમણે ખોળો પાથર્યો, એમણે મામેરા ભર્યા, એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો. એટલે બહુ સરસ રીતે. બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય, આ જે રાજકારણથી સુખ છે, આપણા જ ઘરના કોઈને એમ કહે કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખવી મારે, પણ આ ગેનીબેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો જો, અને સિસ્ટમ સામે લડો, પક્ષ સામે લડો, તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે. બીજી કોંગ્રેસ માટે શીખે છે જે કાયમ માટે કહે છે ને કે ભાજપનો સંસાધન, ભાજપના પૈસા, ભાજપનું ઇલેક્શન કમિશન, ભાજપનું ઈડી, સીબીઆઈ આના કારણે મારી છે. આ બધા જ બહાના છે જે ગેનીબેને મારીએ છે. એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બહાના કર્યા વગર, તમારી પાસે કશું જ ના હોય, તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો. પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે ગેનીબેન હારે કે જીતે, ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા. અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં, હવે તો દેશની અંદર પણ, કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી શાહનું, એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર. અને આજે એ ચર્ચા ચાલી ને. બીજો જો એક સરસ મેસેજ ઇન્દોરથી મળ્યો. ઇન્દોરમાં જે રીતે કર્યું, હા, નોટામાં 2,18,000 વોટ. એટલે લોકો એવું કીધું કે જેને હરાવા જીતાડવા છે અમે જીતાડ, તો અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો. એટલે આ પણ નાના મેસેજ છે, પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખૂબસૂરતી શું હોઈ શકે આપણે 2004માં જોયું છે, 2014માં જોયું છે, અને આજે 2024માં.
અને એટલે કાયમ કહીએ ને કે ભાઈ લોકો તો યાર હવે નથી બોલતા અને લોકો તો આ સમસ્યાઓ પર ગમે તે મોરબીનો પુલ પડી જાય તો લોકો વોટ આપે છે. એ નથી, લોકોને જ્યારે જવાબ આપવો હોય છે એટલે કાલથી નવું નેરેટિવ આવી ગયું, કાલથી નવું આજ તો આજથી જ નવું નેરેટિવ આવી ગયું છે હવે. બિલકુલ. અને આપણે કોંગ્રેસની બહુ ટીકાઓ કરી, અત્યાર સુધી કોંગ્રેસને સંભળાયું છે પણ જરૂરી હતું ને. હા. અને બીજું જે ઈવીએમ ની વાત કરી ને, ઈવીએમ ની એક સરસ વાત કહું. ઈવીએમ ની જે વાત કરી, દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ, તમે પત્રકારિતા કરો છો, વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા છો અને તમે કહો કોંગ્રેસના, ક્યાંક ને ક્યાંક આપણો કોન્શિયસ બાઇટ થાય, આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય. ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય, એના કારણે શું થાય, ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે. અને જે જગ્યાએ આખા દેશની અંદર થતું નથી હોતું, પણ જે જગ્યાએ કોઈક એવા કમ્પ્લીટ લોટો હોય, જેમ આપણે ધોળકામાં કર્યું હતું કલેક્ટરે, એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય. અને દ્રશ્યો બધું કહી રહ્યા છે, હાલમાં જે દ્રશ્યો છે ગેનીબેનના, ભાવુકતાના દ્રશ્યો, જીતના દ્રશ્યો, 25 વર્સિસ 1 ના દ્રશ્યો, કોંગ્રેસની જીતના દ્રશ્યો. ગુમાન તોડ્યું છે અને ટૂંક સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. આખા ગુજરાતની નજર હતી અને ગુજરાતની અંદર એક આખો માહોલ ગેનીબેને ઊભો કર્યો હતો કોંગ્રેસ માટેનો કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું. એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે 5 લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે 5 લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત. એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા, પણ ગેનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે ગેનીબેન જીતવાના છે. બિલકુલ. શક્તિસિંહભાઈ સાથે જ્યારે મારી વાત થઈ હતી, જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું, ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર છે એ પ્રામાણિકતાથી ચૂંટણી લડે એવા ઉમેદવાર અમે ઉભા રાખ્યા છે. એટલે ચહેરાની પસંદગી બહુ જ અગત્યની છે. અને બીજા નંબરની વાત એ હતી સંધ્યાબેન કે કોંગ્રેસે આટલા સરસ ચહેરાઓ આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ એનો રંગ બતાવ્યો. અમારા અકાઉન્ટને ફ્રીઝ કરી દેવાના, અમારી પાસે ફંડ ના પહોંચે એના માટેની તમામ કવાયતો કરવાની, અમારા જે ઘણા બધા પોલિંગ બૂથ એવા હતા કે જ્યાં કોંગ્રેસ તરફી વોટિંગ થવાનું ત્યાં ધીમું મતદાન થાય, એવી ઘણી બધી કવાયતો કર્યા પછી પણ જે આ લીડ મળી છે ને એ સૌથી મોટી વાત છે સંધ્યાબેન. અને આ એ લીડ છે જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગાલ ઉપર એક ખેંચીને માર્યો હોય ને તમાચો આ છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો આખા પ્રચાર દરમિયાન આપણે જોયું છે કે આ જે હરીફાઈ હતી ગેનીબેન અને રેખાબેન કરતા ગેનીબેન અને શંકર ચૌધરીની વધારે દેખાતી હતી. તો શું આ જવાબ ત્યાં પણ મળ્યો છે? અચ્છા, કિશોર તુવર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બિલકુલ બિલકુલ કિશોર, ત્યાંથી અપડેટ. તો બનાસકાંઠાથી જનતાને ગેનીબેનનું જે મામેરું મળ્યું છે અને કહી શકાય કે ગેનીબેને કીધું હતું કે મામેરું ભરજો. કિશોર, બનાસકાંઠામાં તમામ લોકોએ ગેનીબેનનું મામેરું ભર્યું છે તેવું કહી શકાય. ત્યારે કેવા દ્રશ્યો, કેવો માહોલ છે? કારણ કે જે બનાસકાંઠાની જનતા પાસે ગેનીબેન ઠાકોરે જે મામેરું માંગ્યું હતું તે મામેરું અત્યારે ગેનીબેન ઠાકોરનું ભરાયું છે અને એક અલગ જ પ્રકારનો જે ઉત્સાહ છે તે આ મતગણતરી સેન્ટર પર જોવા મળી રહ્યો છે. ગેનીબેનના સમર્થકો છે તે અત્યારે ગેલમાં આવી ગયા છે અને ગેનીબેનના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ્યારે રેખાબેન આગળ ચાલી રહ્યા હતા ત્યારે ગેનીબેનના સમર્થકોમાં સોપો પડી ગયો હતો, પણ તે પછી જ્યારે ગેનીબેન આગળ થયા ત્યારથી જે ગેનીબેનના જે સમર્થકો છે તે સમર્થકો અત્યારે મતગણતરી જબરદસ્ત હતો આખો તેમ. રુઝાનની સાથે હવે પરિણામો પણ આવી રહ્યા છે. સીટો એક બાદ એક ક્લિયર થઈ રહી છે. કોઈ લાખોની લીડથી જીતી રહ્યું છે તો કોઈ લાખોના મતથી હારી પણ રહ્યું છે. ભાજપને 400 તો દૂર 300 ના પણ ફાંફા પડી ગયા છે. એ પરિસ્થિતિ આજે જોવા મળી છે. કોંગ્રેસ મુક્ત ભારતનું જે સપનું હતું એ અહીંયા સાકાર થતું જોવા નથી મળી રહ્યું. ભલે કોંગ્રેસ સત્તામાં આવશે કે નહીં, જોડતોડ સાથે શું એ સરકાર બનાવી શકશે કે કેમ તે સેકન્ડ પોઈન્ટ છે. પણ સવાલ એ છે કે અહીંયા ભાવુકતાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગુજરાતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. અબકી બાર ન આર ન પાર બનાસકાંઠામાં ચાલ્યો તો એક જ જાદુ ચાલ્યો અને એ ગેનીબેનનો જાદુ ચાલ્યો. અને જોઈ શકો છો કે સમર્થકો કેટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે.
હાર તોડા લઈને પહોંચ્યા છે અને હોય પણ કેમ નહીં, કારણ કે અહીંયા બીજેપીની જે જીતની હેટ્રિક મારવાની હતી બીજેપીએ, તે હેટ્રિકને અહીંયા તોડવાનું કામ કર્યું છે, તો એ છે બનાસની બેન ગેનીબેને. બિલકુલ, તો જે આ દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર, જે રીતે એક બાજુ બનાસકાંઠાના આ પરિણામ આવી રહ્યા છે, પરિણામ પર CR પાટીલનું પણ નિવેદન આવ્યું, પરંતુ સૌથી ચોંકાવનારા જે પરિણામો આવ્યા તે બનાસકાંઠાની બેઠક ઉપરથી આવ્યા કે જ્યાં ગેનીબેને બાજી મારી દીધી. ખોળો ફેલાવ્યો હતો. તેઓએ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા, જ્યારે પ્રચાર કરતા હતા, ત્યારે મત માટે પણ તેઓએ કહ્યું હતું કે એકવાર વિશ્વાસ મૂકજો, અને આખરે બનાસની જનતાએ ગેનીબેન ઉપર વિશ્વાસ મૂક્યો અને આજે ગેનીબેને ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. અને આ ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા છે, સાથે લોકોનો પણ જમાવડો જે જોવા મળ્યો, લોકોનો પ્રતિસાદ ગેનીબેનને મળતો હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા. 18મી લોકસભામાં 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો હતો અને સાથે જ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, આવું CR પાટીલનું નિવેદન આવ્યું. જ્યારે પત્રકાર પરિષદ તેઓએ સંબોધી. ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર કોંગ્રેસે અહીંયા મોટી બ્રેક મારી દીધી છે. પરિણામ પર CR પાટીલનું નિવેદન સામે આવ્યું. બિલકુલ, પણ હવે સૌથી મોટી નજર છે કે સરકાર કોણ બનાવે છે અને કેવી રીતે બનાવે છે. ભલે એનડીએ કહેતું હોય કે અમે સરકાર બનાવી રહી છે, ફરી એક વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હશે, નો ડાઉટ, એ વાત ઉપર અમે ડાઉટ નથી કરી રહ્યા, પણ સવાલ એ છે કે કોંગ્રેસ હવે જોડતોડમાં લાગી ગઈ છે અને એ જોડતોડ ક્યાંથી કરે છે એ જોવાનું રહેશે. આ વખતે એન ફેક્ટર સૌથી વધારે મહત્વનું છે. 2024ની આ ચૂંટણીમાં નીતિશ અને નાયડુ, આ એન ફેક્ટર સૌથી વધારે મહત્વના છે આ વખતે. હા, અને ત્રીજો નરેન્દ્ર મોદીનો પણ એન કહી શકાય. એક એન ને બીજા બે એન મેનેજ કરે પરિસ્થિતિમાં છે. અને નીતિશ કુમારનું આપણે જાણીએ છીએ એમની રાજકીય મહત્વાકાંક્ષા કેટલી બધી વધારે છે, એટલે અવિશ્વસનીય વ્યક્તિત્વ કહેવાય એમાં નીતિશ કુમાર એક છે. ચંદ્રાબાબુનો રેકોર્ડ એવો છે કે જેની સાથે લોકસભા લડ્યા હોય એની સાથે ક્યારેય પછી એ સાથે રહ્યા નથી. પણ જે રીતનો મેન્ડેટ છે એ મેન્ડેટમાં કદાચ ભારતીય જનતા પાર્ટી સત્તા નથી બનાવતી, તો ઇન્ડિયા ગઠબંધન પાસે પણ એટલી ફિગર નથી કે, અને એ લોકો જે વિચારધારાની બહાર મૂકીને બહારના લોકોને, નીતિશ કુમાર જેમણે હમણાં 3 મહિના પહેલા તમારી સાથે દગો કર્યો હોય, કદાચ એમની સાથે જાઓ તો એ સ્થિર સરકાર કેટલી આપશે એ મોટો. તેજસ્વી યાદવ પહેલા જ કહેતા હતા કે નીતિશ કાકા કંઈ પણ કરી શકે છે. હા, એટલે એ કરી શકે, પણ હવે તમારે વિચારવાનું છે. જે માણસ 3 મહિને પોતાની રાજકીય જે વિશ્વસનીયતા હોય બદલતા હોય, એમને તમે પાછા લાવો તો તમારી જે સરકાર છે એની સ્થિરતા ઉપર ફિગર આપી દઈએ. તો જે પરિણામો હવે સામે આવી રહ્યા છે, એનડીએ 297 સાથે આગળ જોવા મળી રહ્યું છે, ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર અને અધરના ફાળે 16 સીટો જઈ રહી છે. અહીંયા 300 સુધી પણ આંકડો નથી પહોંચ્યો. 400 પારના નારા લાગતા હતા, પણ અત્યારે આ 300 સુધી આંકડો પહોંચશે કે કેમ, 5.5 સુધીમાં, તે સૌથી મોટો સવાલ છે. ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર આગળ જોવા મળી રહી છે. ટક્કર જે જોવા મળશે તેવી કોંગ્રેસ તરફથી વારંવાર વાતો આવતી હતી, અને એવી જ વાતો રૂપે આ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે. બિલકુલ, 230 સીટ, પરંતુ જે અમે હમણાં જ વાત કરી, શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે, કે 300 સુધી તમે નથી પહોંચી રહ્યા, 400 નો ભલે નારો આપ્યો હોય. સવાલ અહીંયા એ છે કે સરકાર કેવી રીતે બનશે અને શું. જો એક વસ્તુ છે કે આપણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોઈએ તો એક લાંબો સમય આપણે જોયું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નહેરુજી હતા, પ્રધાનમંત્રી ઇન્દિરાજી હતા, ત્યારે એબ્સોલ્યુટ મેજોરિટી કોંગ્રેસની હતી. એના પછી અમારી ભારતીય જનતા પાર્ટીની એનડીએની વાજપેયી જે અમારા ફર્સ્ટ પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમારી એબ્સોલ્યુટ બહુમતી નહોતી, પણ એ સરકાર પણ ખૂબ સારી રીતે 5 વર્ષ ચાલી હતી. એના પછી 2004 અને 2014ની અંદર પણ કોંગ્રેસને પણ એબ્સોલ્યુટ મેજોરિટી નહોતી, એ UPA 1 અને UPA 2 કરીને ચાલી હતી. અને 70 વર્ષ પછી 2014ની અંદર એક એવો ટાઈમ આવ્યો કે બિન કોંગ્રેસી જે સરકાર હોય, ગેર કોંગ્રેસી સરકાર હોય, જેને એબ્સોલ્યુટ બહુમતી મળી હોય, એ ભારતીય જનતા પાર્ટીને મળી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 2014માં મળ્યા. સેમ એ રિપીટ 2019માં થયું કે એબ્સોલ્યુટ બહુમતી મળી. બરોબર છે. હવે એ વસ્તુની સાથે તમે આજે જો તો આજે પણ અમારી સીટો 245, 246 અને હજુ જે થઈ રહ્યું છે કાઉન્ટિંગ પણ એ રીતે હું જોઈ રહી છું. બરોબર છે. તો આજે પણ 10 વર્ષ પછી પણ એ જે લોકપ્રિયતાનો ગ્રાફ આપ જોઈ રહ્યા છો તો એ ક્યાંય ઓછો નથી થયો. સીટો અમારી બિલકુલ સારી છે, અને એનડીની સાથે તો એબ્સોલ્યુટ અમને જે મેજિકલ ફિગર જોઈએ છે 272 ગવર્મેન્ટ બનાવવાનો, એ તો અમને ઓલરેડી મળી ગયો છે. 300 તો દેખાઈ જ રહી છે, 300 થી આગળ અમારું જે ગઠબંધન છે એ જવાનું જ છે. એટલે પણ સંધ્યાબેન, હું કહું છું, ચર્ચા થઈ રહી છે, બધા જ કરી રહ્યા છે અને કરવી જ જોઈએ, કારણ કે અમે અમારો બેન્ચમાર્ક બહુ હાઈ સેટ કર્યો હતો. અને અમારો બેન્ચમાર્ક ઓલરેડી 2014 અને 19માં હાઈ ગયો હતો, એનાથી આગળ એક હાઈ બેન્ચમાર્ક સેટ થયો હતો. તો અમારી જે કોમ્પિટિશન છે ને એ
બીજેપી અને એનડીએ ની કોમ્પિટિશન ખુદ અમારી સાથે હતી. બીજાની સાથે competition હા, હતી, પોતાની સાથે જ હતી. એટલા માટે આ ચર્ચાઓ થઈ રહી છે. હા. ચર્ચાઓ એવી થઈ રહી કે ભાઈ સીટ કેમ ઘટી. એબ્સોલ્યુટલી કોઈ એવું નથી કહેતું કે સરકાર તો બીજેપી એનડીએ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનવાના છે. નહીં, ઠીક છે, ચર્ચા એ જ છે પણ કે મારે એ વર્ષ પણ યાદ અપાવું છે. આપ જ્યારે એ કોમ્પિટિશનની વાત કરો છો ત્યારે 1952 નું એ વર્ષ અને 1984 નું એ વર્ષ જ્યારે કોંગ્રેસના પાડે આ બેઠક ગઈ હતી. 400 બેઠકનું જે લક્ષ્યાંક છે ઓલરેડી એ પાર કરી ચૂકી છે, ટચ છે. એટલે હજી એ રેકોર્ડ તો તમારા નામે જ રહેવાનો છે. એટલે રેકોર્ડ કરવા છતાં બી અમે પણ એ વખતે પણ અમે ક્યાંય ચપટી વગર નતા કહેતા કે 400 પાર આવશે. જનતાએ અમને આપ્યા છે ને એ રેકોર્ડ હજુ પણ લોકોના છે. અહીંયા પણ જ્યારે અમારો રેકોર્ડ હતો ત્યારે અમે એમ નહોતું કીધું, અમારો કોઈ અહંકાર પણ નહોતો. પણ જ્યારે આપણે એવું કહેતા હોય કે 182 માંથી 182 આવશે અહીંયા મારી અને અમે બધામાં જીતવાના છીએ અને પછી તમારે 150 આવે તમે રેકોર્ડ તોડ્યો. એટલે અહંકારની વાત જ્યારે પણ કોઈ કરતું હોય ત્યારે ઘરે બેસવાનું કામ એ જનતા કરતી હોય છે ને એવું અત્યારે સ્પષ્ટ દેખાયું છે. મોદી ગેરંટીને નકારી, મોદી મેજિકને નકાર્યું, મોદી લહેરને નકારી. એટલે મોદીની જે બ્રાન્ડ હતી આખી બ્રાન્ડને ત્યાં ખરેખર નૈતિકતાથી હાર સ્વીકારવી જોઈએ મોદી સાહેબે અને કહેવું જોઈએ કે હું નિવર્તમાન પ્રધાનમંત્રી હતો અને હવે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થઈ ગયો છું, એ સ્વીકારવું પડશે. અને બીજી વાત કે અત્યારે ગઠબંધનની છે, આ ગઠબંધનની આ સરકાર જેવું અત્યારે હાલમાં છે, સ્પષ્ટ બહુમત તમને નથી. એટલે સરકારે લોકોએ તમને નકારી કાઢ્યા છે, સમગ્ર દેશથી નકારી છે, ખાલી ગુજરાતથી નહીં. ગુજરાતમાં પણ જે કહેવામાં આવતું કે 5-5 લાખની લીડ ગયા વખત કરતાની લીડ આ વખતે ઓછી છે. જ્યાંથી વડાપ્રધાન ઇલેક્શન લડે છે ત્યાં પણ એમની લીડ ઓછી છે. એટલે એમની જે લોકપ્રિયતા છે એ ધીરે ધીરે તળિયે આવી ગઈ છે. સવાલ કરીશું પહેલા જવાબ દઈએ. મને સંધ્યાબેનને નથી ખબર પડતી કે જે પોતાની જાતને સૌથી જૂની પાર્ટી કહે છે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાને આ દેશની રાષ્ટ્રીય નેશનલ પાર્ટી છે, એ પોતે હજુ 100 સીટમાં બી નથી ને અત્યારે હમણાં 245 આવી ગયા છે. એટલીસ્ટ એમના કરતા 145 વધારે છે. અહંકાર આમનો બોલે છે. મેં તમને શું કીધું કે અમારા માટે સૌથી વધારે આજે ચિંતન મનન કરવાનો એક જ પ્રશ્ન છે કે અમે અમારો બેન્ચમાર્ક હાઈ રાખ્યો છે. અને હું ફરીથી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હે યા સીખતા હે, હારતા નહીં. જીતી તો અમે ચૂક્યા જ છીએ પણ હજુ બી અમારા માટે શીખવાનું છે કે જે બેન્ચમાર્ક અમે હાઈ સેટ કર્યો તો એમાં જે અમારે ત્યાં બેન્ચમાર્કની સામે પણ અંદર પોતાને જે કેટલા પડકાર મળે છે, ઘણી બધી એવી સીટો છે. અહીંયા તો રામ મંદિરમાં જે દંડવત પ્રણામ છે એ પણ ના ફળ્યા. તો એક નહીં, રામ મંદિર તમને એક વસ્તુ કહી દઉં, મેં રામ મંદિર જે છે અને ભગવાન શ્રી રામ એનું જે આંદોલન છે આ દેશમાં 500 વર્ષ જૂનું આંદોલન છે. 500 વર્ષથી 25 પેઢીઓ ખૂપી ગઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 1947 પછી એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જેણે આ આંદોલનને ખુલ્લે આમ ટેકો આપ્યો છે. 1980 માં જ્યારે અમે આવ્યા હતા ત્યારે અમારી પાસે સત્તા નહોતી તો અમારે અમારા પોલિટિકલ એસ્પિરેશન વિચાર દેખાડવા પડે. ત્યારે પંડિતજીની અંત્યોદય સુધી જવાની વિચારધારા હતી કે હર ખેત કો પાણી હર હાથ કો કામ. અને પોલિટિકલ એસ્પિરેશન એ હતી કે જ્યાં હું બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હે અને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવીશું. આ બધા જ કામો 2014 અને 2019ની થમ્પિંગ મેજોરિટી સાથે અમે કર્યા છે. અમે આ મુદ્દાઓને લઈને ચાલ્યા છે ને એના ઉપર લોકોએ જનતા જનાર્દનને અમે આશીર્વાદ આપ્યો છે. 10 વર્ષ સુધી સરકાર રહ્યા પછી બી 245 થી અપ અમે જઈ રહ્યા છીએ. 44માં સમેટાઈ નથી ગયા જે 70 વર્ષનું શાસન હોય. એટલે હું માનું છું સંધ્યાબેન આજે ચર્ચાઓ થશે ને થવી જ જોઈએ અને આ એટલી જોરદાર ચર્ચાઓ થવી જોઈએ કે હવે એ લક્ષ્ય બધા બનાવશે કે 400 પાર જઈને 2029 ની અંદર બતાવવાનું છે. બિલકુલ, કારણ કે એનાથી મોરલ થોડું વધારે બૂસ્ટ કરવાનું છે. એટલે અહીંયાથી નાસીપાસ નથી થવાનું. પરંતુ વિશેષજ્ઞને પણ એ સ્પેશિયલ કમેન્ટ માટે હું પૂછી રહી છું કે આ ચૂંટણીથી શું શીખશે રાષ્ટ્રીય પાર્ટીઓ? કારણ કે એક સમય એવો હતો, આપને પણ ખ્યાલ છે કે જે લોકલ પાર્ટીઝ હતી, સ્ટેટની લોકલ પાર્ટીઝ, તેને અવગણી દેવામાં આવી હતી, ક્યાંક તેની પીછેહટ થઈ હતી, ત્યાં જોડતોડ જે કરવામાં આવ્યું ને પછી આગળ વધવામાં આવ્યું. ત્યાં આ વખતે આપ યુપી જોઈ લો, આપ બિહાર જોઈ લો, એવું છે કે સ્ટેટની જે લોકલ પાર્ટી છે એ આગળ આવી રહી છે. ભાઈ અમારા વગર તમારું કશું નથી થવાનું. જો એક તો જે શ્રદ્ધાબેને વાત કરી ને એમને દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા. આ એક કેડર બેઝ પાર્ટી હતી, સામૂહિક નેતૃત્વથી ચાલતી પાર્ટી હતી. તમામ કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓના પરસેવાથી આગળ વધતી પાર્ટી હતી, જેમાં કાર્યકર્તા પહેલા હતા અને નેતા પછી હતા. એ પાર્ટીના 2014ના એજન્ડા ઉપર 18 લોકોનો ફોટો હતો. એમાં દીનદયાળ ઉપાધ્યાય હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય, વાજપેયી, અડવાણી બધાના ફોટા હતા. 2019ની અંદર 4 ફોટા થઈ ગયા. આ વખતે માત્ર 1 ફોટો થઈ ગયો. તો જે કેડર બેઝ પાર્ટી હતી એ પાર્ટી વ્યક્તિ બેઝ પાર્ટી થઈ ગઈ અને એ પાર્ટીએ વોટ પણ વ્યક્તિના નામે માગ્યા, ઉમેદવારના નામે માગવાના બદલે. એના કારણે જે કાર્યકર્તા હતો એ કાર્યકર્તાને એમ થયું કે ભાઈ આની અંદર મારું મહત્વ કેટલું. જો મારે મોદી સાહેબના નામે જ જીતવાનું હોય કે મોદી સાહેબના નામે જ જે છે એ રાજનીતિ કરવાની હોય તો એની અંદર મારા પોતાનો જે જનસમર્થન છે કે મારું પોતાનું જે કામ છે
એ ક્યારે બોલશે? એક તો એ વાત